સાહેબ, તમે ગમે તેટલી કડકાઈ દાખવો, પણ અમદાવાદના આ દ્રશ્યો સાબિત કરે છે કે વ્યાજખોરોને પોલીસનો કોઈ ડર જ નથી. તમે જુઓ, એક સાથે 5 થી 6 વ્યાજખોરો એક બિલ્ડિંગની લિફ્ટમાં પ્રવેશી રહ્યા છે. આ લોકોનો આતંક એટલો કે મનીષ રાઠોડ નામના વેપારીએ 8 મહિના પહેલા ઘર છોડી દીધું હતું. તેઓ મિત્રના ઘરે રહેતા હતા, પણ ત્યાં પણ આ લોકો પહોંચી ગયા. જુઓ, વેપારી સાથે ખેંચતાણ કરી રહ્યા છે. જમીનની દલાલી કરતો મનીષ રાઠોડ નામનો વેપારી મહિને 30% વ્યાજ ચૂકવતો હતો. આમ છતાં ઘર છોડવું પડ્યું. તો પણ મિત્રના ઘરે પણ પહોંચી ગયા આ વ્યાજખોરો. દરવાજો તોડીને ઘરમાં પ્રવેશીને તેઓએ છરો બતાવીને હુમલો કર્યો. આ મામલે પોલીસ ચૂપ રહેશે કે વેપારીને ન્યાય અપાવશે? આ વ્યાજખોરો જેમના સામે ફરિયાદ થઈ છે તેઓના નામ છે ભાર્ગવ દેસાઈ, ભાવેશ દેસાઈ, આનંદ રબારી, અનુજ દેસાઈ, વિપુલ દેસાઈ અને અક્ષય દેસાઈ. હવે જોવું રહ્યું કે પોલીસ કેવા મોર બોલાવે છે.